દરેક મહિલાઓ માટે અનામત સીટો રાખવામાં આવે કે આપણા દેશની નારી શક્તિ આગળ વધે, ખૂબ જ આગળ વધે, રાજકારણમાં આવે, પોલિટિક્સમાં આવે અને આ દેશનો સુકાન પણ ચલાવે. તો આવી રીતે આપણે બધાએ ક્યાં પણ હવે પાછળ ન રહી જઈએ. આજનો જે યુગ છે એના સાથે આપણે કદમથી કદમ મિલાવીએ. આપણે બધાએ સાથે મળીને આ જે નારી શક્તિ છે, જે સરકારે આપણને તક આપી છે આગળ વધવા માટે, એ આપણે તકને ઝીલી લઈએ અને દરેક ક્ષેત્રમાં આપણું ચોક્કસ આગવું સ્થાન હોવું જોઈએ. આપણે જ્યાં પણ હોઈએ, જે વિષયમાં હોઈએ, જ્યાં પણ હોઈએ, તો ત્યાં આપણે આગળ વધવાના પ્રયત્નો કરીએ કે આપણે જે દિશામાં ગયા છીએ એમાં આપણે ખૂબ આગળ વધીએ. કારણ કે જીવનમાં ક્યાં પણ આગળ વધવું ને એના માટે આપણા જીવનમાં સંકલ્પ કરવો જરૂરી. સંકલ્પ એટલા માટે કરીએ કે સંકલ્પ કરીએ ને અને પછી એના ઉપર આપણે આગળ વધીએ તો ચોક્કસ આપણે આગળ વધી શકીએ. હું એક જ માત્ર તમને દાખલો લઈશ કે હું તો તમને ખબર છે કે માનસિક દિવ્યાંગો, જેને આપણે ગાંડા કહીએ, પાગલ કહીએ, મસ્તરામ કહીએ, એના માટે આજે વર્ષોથી કામ કરું છું. પણ જીવનમાં એક સંકલ્પ લીધો હતો કે મને કરવું છે તો આના માટે કરવું છે અને એના માટે આપણે રાત દિવસ નહીં કર્યા તો આજે આ આશ્રમ તમે જોઈ શકો છો. આપણે સરસ મજાનો આશ્રમ બનાવી શક્યા છીએ. હું અહીં જ્યારે ભુજની અંદર આવ્યો 45 વર્ષ પહેલાં, ત્યારે ભીડ ગેટથી જ્યારે મારા ઘરે જાઉં ને રાતના, ત્યારે 10 પૈસાના ગાંઠિયા ખવડાવું. બે પાગલ ભીડના નાકા રહેતા, એને દરરોજ 10 પૈસાના પડીકો ગાંઠિયા આવે. તે જવા ઘણા બધા મારા વડીલો છે, બહેનોને ખ્યાલ હશે. 10 પૈસાના ઘણા ગાંઠિયા આવે, પેટ ભરાઈ જાય એટલે એને ગાંઠિયા ખવડાવીને ઘરે જાઉં.